મારા ભાઈઓ, હવે મોન્ટુભાઈ ની જોડે જ બેન તમે રહેજો, અને જો મોન્ટુભાઈ થી તમે થોડાક દૂર વયા ગયા તો પછી ખબર નહીં કે વિવાદ થઈ જશે. હવે તમે જુઓ સાહેબ, એક સમય હતો જયારે આ બેન નું સારું એવું માર્કેટિંગ હતું, પણ સાહેબ અત્યારે એ સમય છે જયારે આ બેન છે મોન્ટુભાઈ ને કને રહેશે. હવે બેન ને એવું લાગે છે કે મોન્ટુભાઈ ના કને થી દૂર જશે તો સાહેબ વિવાદ થઈ જશે. એક સમય હતો જયારે આ બંને ભાઈ બહેન હતા, પણ સાહેબ આજે એ સમય છે કે આજે આ બંને પોતાની વાઈફ અને પત્ની છે સાહેબ. હવે તમે વિચારો કે વાઈફ ને હસબેન્ડ ને સાહેબ આ બધું શું છે. હવે સાહેબ તમે વિચારો કે તમે જેને બેન બનાવી હોય એના સામે સાહેબ તમે ખરાબ નજર પણ ન રાખી શકો, અને અહીંયા તો સાહેબ ભાઈ બેન કહીને ભોણિયા ગાડી નાખ્યા. હવે હાલો સૌથી પહેલા તમને આ બેનનો વિડીયો બતાવું છું. બેનનો વિડીયો સરસ મજાનો છે એટલે સાહેબ તમને બતાવું છું, બાકી મને તો કોઈ ઇન્ટરેસ્ટ નથી કે આ બેનનો વિડીયો બનાવો, પણ માતાજીનું સરસ મજાનું ગીત છે એટલે બતાવવો પડે છે. તો હાલો મારા ભાઈઓ, સૌથી પહેલા આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ. પણ વિડીયોની શરૂઆત કરું એ પહેલા ખાસ કરીને તમે નવા આવ્યા છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને તમને આપણો વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે. અને આપણા મોન્ટુભાઈ વિડીયો જોતા હોય તો મોન્ટુભાઈને પણ કહેજો કે સાહેબ તમારો વિડીયો અમને બહુ સારો લાગ્યો એટલે અમે આજે તમારો વિડીયો લઈ લીધો છે સોશિયલ મીડિયામાંથી, બરોબર? એટલે મોન્ટુભાઈ તમારે ખોટું લગાડવાની જરૂર નથી. તમે જે કામ કર્યું છે એ તમને સારું લાગ્યું, તમે કામ કર્યું છે, બાકી અમે તો કઈ કહેવા વાળા નથી. પણ તમે જ પેલા ભાઈ બહેન કહેતા એટલે અમારે તો હવે શું કહેવું, હવે કઈ કહેવાય એવું છે નહીં. હાલો સૌથી પહેલા તમે આખો આ વિડીયો જોઈ લો. મારો જીવન તનમના થાય જો હોતી તનના મારું જગત પાળવા મચી રહી ઘોડિયાર આ ભલે અડાડું આ જીવન તનમના થાય જો હોતી તનના મારું જગત પાળવા મચી રહી ઘોડિયાર તો ચમદે હારો એ અમે મધમાં પાગ મેલી સીધી અંદર મધુમકે